जो ढोकला खाए जो देखो गाइस એને ડેનુએ વગાડીએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? આજે ગુડ મોર્નિંગની શરૂઆત દીદીના ઘરેથી થઈ અને એને બનાયા નાસ્તાની અંદર ઓટ્સ, વેજીટેબલ ઓટ્સ બનાયા એને. અને અહીંયા જીજુના આજે રજા જોબ ઉપરથી અને એરિયા દહીં મંગાવો. ચેપ્ટો કરતો હોય તું સોજી એના માટે દૂધની ખોટડી મંગાવી દેજે. સોજી એના માટે ઢોકળા પડી એમ તો પણ પૂર્વી માટે જોઈએ ને, એમ પૂર્વીને ખાવું હોય ને એટલે. સવારે મમ્મીનો ફોન આવ્યો હતો ને, કેટલા વાગે? 5 વાગતા આવ્યો હતો એનો ફોન. હા, મમ્મી 5 વાગે ઉઠતી હોય તો કેટલા વાગે આવ્યો હતો? 7:15 વાગે. મમ્મી કોઈક ફોનમાં બોલતી હતી ત્યાં કોઈક લિસ્ટ ના મોકલ્યું એમ કરી. હા, એટલે શાકનું લિસ્ટ ના મોકલ્યું એવું કરી. પછી ડેની ઉપર ચડી ગયો તારા ઉપર, એ ખબર મને. હા, બસ એ વખતે ડેની મને ઉઠાડવા આવ્યો. હું બોલવા લાગી ને એટલે એને ખબર પડી ગઈ કે આરી ઉઠી ગઈ છે, તો પતી ગયો. હવે આને પકડો. તે પીપી એને ઉપર કરી કે નીચે? ના, હું એને એક્ટિવા પર લઈ ગઈ હતી ત્યાં. એકલી? હા. હારી બેહ્યું આગળ. હા, તે તો બેહી જ રહે ને. નહીં તો એ ભાઈ બેહતો નહીં. ના, તમને લોકો બે જણ ઊંઘ્યા ત્યારે હું તાળું મારી જતી રહી. લે હેડ બેહી જા ખાવા. તો ચલો ગાઈસ, અહીંયા નાસ્તો કરી લઈએ અમે. આલુ પરોઠો ખાવો અત્યારે? અત્યારે આલુ પરોઠો? હા, આલુ પરોઠો બનાવ્યો, મમરાય બનાવ્યા અને ઓટ્સે બનાવ્યા. અત્યારે આલુ પરોઠો હેનો બનાવ્યો લીધે? બટેકાનો માવો. વાહ. શું વાહ? ના, હું તો ખાલી જોઈએ જ પેકેજ. દેખે કે પેકેજિંગ કેવું હતું, હારું હતું. તો તે આલુ પરોઠા કોના માટે બને? નાસ્તામાં ખાલી? હા. કેમ? પૂછું હું. તને એવું લાગ્યું કે આટલું બધું દીદી હવાના પરમાં બનાવી? હા, એ જ ને. હું કરી લઉં નાસ્તો, ઓટ્સ ખાઉં. મારી જગ્યા બન્યા હો નહીં ભાઈ કરો ફરી ગઈ ક્યાં હશે ભાયા હારા બનાયા. બોલાવો હારા બનાયા. હારા કે ઠીક ઠીક? હારા મસ્ત, ટેસ્ટી. તો ગાઈસ, અહીંયા દીદીએ કપડા બનાયા ડેની ને મારા માટે. દેખો રાતથી ખેંચવું પડશે તો જ આવશે, જીભથી તો ના ચક. અને મમ્મી ને પપ્પા લોકો બી નીકળી ગયા, એ લોકો આવે જ છે હવે. અને આજે જવાનું અમદાવાદ. દીદી કેવું લાગશે તને અમદાવાદ જઈશું અમે ડેનીને લઈને? થઈ જશે ઘરમાં. એટલે એનું તારા વગર તો દીદીને ગમશે જ નહીં બેટા. હે? એને ખાવા પડ્યું એ રહ્યું. એટલે ખાવાથી જ મતલબ મને ગમે તે રાખો. ખાઓ પીઓ ઊંઘાડો ને એક્ટિવા ઉપર ફેરવો. બપોરે એવું હુઈ જીતું ને ક્યારે? હમણાં. એટલે હમણાં તમે બે જણ પકડી ઊંઘ્યા ત્યારે? એ હુઈ ગયો તો હું એ હુઈ ગયો, તમે બે જણ હુઈ ગયા હતા. એને પકડીને ઊંઘીએ ને તો મજા આવે ઊંઘવાની. બ્લેન્કેટ છે બ્લેન્કેટ. પોચું લાગે ગરમ. આ જો 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 ઢોકળા ખાય જો. જો ઢોકળા ખાય જો. જો ઢોકળા ખાય ભાઈ મારા. લપા લપ. એવો ભાવ છે ને. હે? ઢોકળા તો બહુ જ ભાવે યાર. ઢોકળા, ઈડલી. હા, આવી કશું હોય ને આથાવાળી ફૂલેલી વસ્તુ હોય ને તો ખવડાવાય. ગાઈસ, મમ્મી પપ્પા આવી ગયા. દેખો. જો ઉપરથી તને મમ્મી બોલાવે.
દીદીનું હું લઈ જવાનું દીદીનું આ ડેકી ખોલો તો. દેખો ગાઈસ કેવું જોઈ રહ્યું એ ઉપરથી એ ખાવાનું નહીં અહીંયા આવશે હવે ત્યાંથી આવશે દેખ દે એની મમ્મી આવશે મમ્મી આવી કેવું કરે સ્મેલ લે અંદર આવવા દે અંદર આવી જાઓ તમે મમ્મી મૂકી જતી રહી હતી ને મમ્મી અહીં મૂકીને જતી રહી હતી ને તને મમ્મી અહીંયા મૂકી જતી રહી હતી ને બેટા હે ને માર તો ભાઈ માર બેનું મારો નહીં છોકરું પૂછડા બે કહી દે પર કોઈ છોકરું બોકરું નહીં મૂકી જતી રહે બકુ પર લે જો આ લાઈટ ઓછી. હા એ રહી છે બરોબર. હા એ જ લાવવાની ફોટો જોઈ એટલે તો કીધું પેલા કબાટમાં જ હતી લીટી જોડી જોડે. તો મેં તો તને ત્યાં તો કીધું જો દીદી મેં કીધું તું ને મારે એમ કહેતો તો ને ઉપર. તો તે બરાબર જોયું ના તો છોકરો એમ જ બોલે ને તમારી આમાં હો મેં એને કીધું તું કે કબાટમાં જો ત્યાં લાઈટો પડી છે અને અહીંયા ગાઈસ મમ્મી લોકો લઈને આયા કચોરી વિસના ઘરથી સ્પેશિયલ તારે ખાવાનું કશું નહીં. એવું છે કચોરી છે. તો અલગ અલગ છે માં કેમ લાય પહેલા હવારમાં ઓછી લાયા પછી હવારમાં મેં ખીચડી શાક ભાખરી કર્યું એટલે તારા પપ્પાને કીધું એ રહેવા દો હાજી 4 વાગે ખાજે એટલે પછી કે મેં તું ત્યાં લઈ જઈને ખાધે કે પછી ત્યાં લઈ જઈને બધાને ઓછી પડે ચટણી એટલે પાછો અમે બજારમાં નીકળ્યા એટલે પાછી બીજી લીધી તમે લઈને આયા તો પછી બધું ખાવાનું કોણ ખાશે નથી વધારે બકા. ઢોકળા ચા જીરા રાઈસ પણ વધારે લાઈટ નહીં વધારે લાઈટ નહીં ક્યાં વધારે છે નથી વધારે ક્યારની ખાવાનું બનાવવા આ રહી ગોંડી. અને એ ઢોકળા નિર્ણય ના પીવા ખવાય. માટે હો બધા બતાવી દેશો બપોરે ઊંઘતી જ નહીં મમ્મી આ ક્યાં? કામ પતાવી ડાયરેક્ટ બીજું કામ ગાંધી. લે આવતી રે. આઈ જા ચાલ ખાવા તું ગાડી કરતા પહેલા વિચાર તો કર કે તારી છોકરી કેવું રે તારા માટે ચા મૂકીએ ચા ખાઈએ ગઈ કે ખાવું કહીશું થઈ ગયું તેવું બરાબર ચાકર મેં તો શાંતિથી કીધું તું શાંતિથી કર. તમારી આ પોતાના પૈડા જતું રહે તો પોતાને કશું જ એટલે વહેલા મોકલી દઈએ નહીં રાખવા અમારો નહીં. અમે જતા રહીશું લે તું કહેતો. હા બસ પતિ કે નાસ્તો કરે છે ઉપર ચડે નવા નીકળો ચલો નીકળો રાધે 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 હુઈ ગયો હુઈ ગયો ગાઈસ હવે હું જઈ રહી એ અમદાવાદ પાછા ડેનુ ટાટા તું આવજે મતી કુ આ ગ્લાસ ખોલો દીદીના ઘેર વેકેશન કરવા આવજે ને એમાં શું ઓમો બચ્ચું આવું છે પાછું આવું છે પાછું ચલો આવું છે ભાઈ હેન્ડશેક કર દો હેન્ડશેક કરો હેન્ડશેક દેનો હેન્ડશેક હેન્ડશેક ટાટા કે મગજમારી કર્યા વગર જવાન કરો ને હું મગજનું આમથી આમ કરાવો હે ને બેટું ચલ એ મને દેવા દે ભાઈ નહીં ઉતરા બાય બાય હા જય આઈ જઈશું ફાઇનલી ગાઈસ જ્યાં હતા ત્યાં આવી ગયા દેખો આટલું બધું સામાન લઈને આવ્યા મમ્મી પપ્પા વિસનગરથી અને આ દેખો શાળાનું એ ખાવા બે બોલો હા તો કંઈક ટાઈમ જ તારો શાળાનું એ ખાવાનું એમાં એ ને અમે લઈને આવ્યા ત્યારે ખાવા બે દીદીના ઘરથી ટિફિન લઈને આવ્યા એના માટે બોલો એને બનાવ્યું નહીં બોલો કે જોબ ઉપરથી કે હું થાકી ગઈ હતી એટલે મેં ના બનાવ્યું હા દેખો આંખે બતાવી દે ઊભી રે આમ કર બંધ કર
દેખો ગાઈસ એને ડેનુએ વગાડ્યું હુજી ગયું આખું હુજી ગયું આવ્યું ને એવું દીદી પર ગુસ્સે થયું કે તે મને ચમ એકલું મૂકી દીધું ત્યાં એવું ગુસ્સે થયું આખી નખુરીઓ માર્યો. તો ચલો ગાઈસ હું બેવું એડિટિંગ કરવા માટે આજનો બ્લોગ હું અહીંયા ચેન્જ કરું. જો તમને આજનો બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો કે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો. મળીએ કાલના બ્લોગની અંદર. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.